ગઢ ગામે આવેલું 500 વર્ષ પુરાણું ચામુંડા માતાજીનું અતિ પૌરાણિક ચમત્કારી મંદિર। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી 18 કિલોમીટર દૂર આવેલા ગઢ ગામે 500 વર્ષ પુરાણું ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે। લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર ગણાતા આ ચામુંડા મંદિરે ભક્તો દર્શન માટે આવે છે। ગ્રામ્યજનોના કહેવા મુજબ લોકવાયકા એવી છે કે વર્ષો પહેલાં ચોરીની એક ઘટના બની હતી અને ત્યારબાદ ચોરી કોને કરી તેને લઈને ગામના જે પગીઓ હતા તે પગેરું શોધવા નીકળ્યા હતા। જો કે પગેરું શોધતા તેઓ ગામની સીમમાં આવ્યા તે દરમિયાન એક કંઠેરનું ઝાડ હતું, જે ઝાડની આજુબાજુ તપાસ કરતા હતા તે દરમિયાન અચાનક ગ્રામજનોએ આ મૂર્તિ દેખાઈ અને ત્યારબાદ ગ્રામજનો એકઠા થયા અને આ મૂર્તિને જાળી ઝંખરામાંથી બહાર લાવ્યા અને તે વખતે ગઢ ગામના ગ્રામજનોએ માતાજીની મૂર્તિ નીકળતા તેની સ્થાપના કરવાનું નક્કી કર્યું અને જે કંઠેરનું ઝાડ હતું તે જ જગ્યાએ આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી। તેથી તે વખતે કંઠેરવાળી માતાનું નામ પડ્યું। જો કે વર્ષો જતાં આ માતાજીને ચામુંડા માતાજીનું નામ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ દિવસે ને દિવસે માતાજીના મંદિરે લોકોની શ્રદ્ધા વધતી ગઈ, લોકોની મનોકામનાઓ પૂર્ણ થતી ગઈ। તેમ તેમ માતાજી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતો ગયો અને થોડા વર્ષો પહેલાં આ જગ્યાએ ગ્રામ્યજનો એકઠા થઈને એક વિશાળ મંદિર બનાવવાની વાત મૂકી, જ્યાં ગ્રામજનો સહેમત થયા અને ગ્રામજનોના સહકારથી રાજસ્થાનના જોધપુરના બંસી પહાડ પથ્થરોથી 5 કરોડના ખર્ચે આજે આ વિશાળ મંદિર બની ગયું છે। લાખો ભક્તો મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મારું નામ હરિગીરી માનગીરી ગોસ્વામી છે। હું અત્યારે પૂજા કરું છું ચામુંડા માતાની। મારા પહેલાં બાપ દાદા પૂજા કરતા, અત્યારે હું પૂજા કરું છું। આ ગઢ ગામના પૂર્વ દિશામાં મંદિર આવેલું છે। બહુ પૌરાણિક મંદિર છે। આશરે લગભગ 500 વર્ષ પહેલાંનું મંદિર લોકો માને છે અને અત્યારે પણ લોકો દર્શનાર્થી દૂર દૂરથી આવે છે। પાલનપુર, અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, ક્યાંક અમેરિકાથી પણ આવી જાય છે એવી શ્રદ્ધા છે માતાજીની અને આ શ્રદ્ધાને લઈને લોકો બધા આવે જ છે અને લોકો માનતાઓ માને છે। થાળી સુખડી માને છે। કોઈને તકલીફ હોય, ભેંસ બીમાર હોય, કોઈને છોકરાઓ બીમાર હોય, કોઈને છોકરા ના હોય, એમને પણ માતાજી બધું પૂર્ણ કરે છે અને એ લોકો શ્રદ્ધાથી આવીને એમની બાધાઓ આખડીઓ અહીંયા પૂરી કરે છે। અને ઉપર નીચે માતાજી ચામુંડાનું મંદિર છે, જૂનું પુરાણું, અને ઉપર મા ચામુંડાનું નવું મંદિર છે। આમાં નવદુર્ગા મંદિર બનાવેલું છે। એ નવદુર્ગા મંદિરને લોકો અહીં આટલામાં ક્યાંય નથી, એટલે લોકો દૂર દૂરથી દર્શને આવે છે। આ દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે। ગામના દરેક કોમ નાતીના ભાઈઓની અને બહેનોની આ મંદિર પ્રત્યે ખૂબ જ આસ્થા છે કે જે એમને એ મનોકામના માતાજી પૂર્ણ કરે છે। આ મંદિરમાં નીચે માતાજીની જૂની મૂર્તિ પણ છે, ભૈરવ દાદાની અને નાગદેવતાની પણ મૂર્તિ નીચે છે। એના સિવાય નવું મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું તો એ ઉપર માતાજીની નવીન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી। છેલ્લા થોડાક વર્ષોથી માતાજીના ભક્તજનોની ખૂબ જ ભીડ જામે છે। દર બળેવના દિવસે અહીંયા ખૂબ બહુ મોટો મેળો ભરાય છે। ગઢ ગામે આવેલા ચામુંડા મંદિરમાં ભક્તોનું દર્શન માટે ઘોડાપુર જોવા મળે છે। તો એવું પણ કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લામાં અંબાજી મંદિર બાદ આ મંદિર સૌથી મોટું માનવામાં આવે છે। રાજસ્થાનથી લાવેલા બંસી પહાડ પથ્થરોથી આ મંદિર બનાવવામાં આવ્યું છે। 47 જેટલા સ્તંભ અને તોરણો સાથે ભવ્ય કોતરણી અને જમીનથી 51 ફૂટ ઊંચે માતાજીનું શિખર ઉપર ધ્વજા ફરકી રહી છે। મંદિર ગર્ભગૃહની ઉપર 11 ફૂટની ચામુંડા માતાજીની સુંદર મૂર્તિ અને મંદિર ફરતે પ્રદક્ષિણા કરો એટલે નવદુર્ગા માતાજીની સુંદર મૂર્તિઓ અને ગણેશજી અને ભૈરવ દાદાની મૂર્તિના દર્શન થાય છે। 5 કરોડના ખર્ચે આ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। મારું નામ રૂપસીભાઈ રાજપૂત। આ મંદિર ચામુંડા માતાનું મંદિર ખૂબ પુરાણું મંદિર છે। 7 વર્ષ પહેલાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે। જીર્ણોદ્ધાર કરી આ મંદિર ચામુંડા ધામ
તરીકે પ્રખ્યાત થયું છે. અને રાજસ્થાનના બંસીપાડ પર્વત પથ્થરથી બનાવવામાં આવ્યું છે. એની કોતરણી એટલી અદ્ભુત છે અને ઝીણી નકશીકામ કરેલું છે કે જે અદ્ભુત છે. બનાસકાંઠા જિલ્લાની અંદર અંબાજીમાના મંદિર પછીનું કદાચ મોટું મંદિર હોય તો આ ગઢ ચામુંડા ધામ છે. હું ગઢ ગામનો વતની, મારું નામ હિતેશ કુમાર અમૃતભાઈ ગામી. મેં ભણતર રીતે એરોનોટિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને હું અત્યાર સુધી પૂર્વમાં કામ કરતો હતો. એર ઇન્ડિયા કરીને આપણી ગવર્મેન્ટ એરલાઇન્સ હતી, એમાં મેં લગભગ 5 થી 7 વર્ષ સુધી કામ કર્યું અને સાઈડ બાય સાઈડ હું ઘણી કોશિશ કરતો હતો બહાર ગામની તક માટે પણ, અને બહાર ગામની એરલાઇન્સમાં પણ ઇન્ટરવ્યૂ આપતો હતો. તો 3 થી 4 વખત મેં ઇન્ટરવ્યૂ આપ્યા પણ મારું એમાં સિલેક્શન થવામાં ઘણી મુશ્કેલીઓ નડતી હતી અને સિલેક્શન થઈ નહોતું રહ્યું. તો ત્યાર પછી મારા ફાધર અને મારા પરિવારજનો જે અહીંયા ગઢના જ વતની છે અને એ લોકોએ મને સજેસ્ટ કર્યું કે તમે અહીંયા આવો, માતાજીના દર્શન કરો અને શ્રદ્ધા રાખો, માતાજી પ્રત્યે પ્રાર્થના કરો, આજીજી કરો તો તમારું કામ 100% સંપૂર્ણ થશે, માતાજી તમને મદદ કરશે. તો મેં અહીંયા આવ્યો તો ગામે મારી મુલાકાત થતી, પણ હું એ રીતે માતાજીને પ્રાર્થના અને શ્રદ્ધાપૂર્વક આજીજી આ પ્રત્યે કરતો ન હતો. પણ પછી મેં અહીંયા મુલાકાત લીધી, દર્શન કર્યા અને માતાજીને બહાર ગામનું મારું થઈ જાય એ પ્રમાણે મેં પ્રાર્થના કરી, એમની આજીજી કરી. ત્યારે પછી મારું સિલેક્શન 4થી વખતે કતાર એરવેઝમાં થઈ ગયું અને હું 5 નવેમ્બર 2022થી કતાર એરવેઝમાં હું કામ કરું છું. આજે મને લગભગ 2.5 વર્ષ થવા આવ્યા છે કતાર એરવેઝમાં અને અત્યારે મારે બધું સારું છે. અને અત્યારે હું કતાર એરલાઇન્સ જે કે છે ત્યાંની ગવર્મેન્ટ એરલાઇન્સ છે. અહીંયા પહેલાં હું એર ઇન્ડિયામાં હતો, તો એ મારું બધું કાર્ય સફળ બન્યું છે આ માતાજીની કૃપાથી. અને આજે પૂનમ હતી તો આજનો દિવસ અહીંયા દર્શન કરવા હું ચોક્કસ આવું છું. જ્યારે હું ગામડે હોઉં છું હું અહીંયા આવું જ છું, એટલે આજે હું દર્શન કરવા આવ્યો હતો, માતાજીને પાછું અને પ્રાર્થના કરવા આવ્યો હતો કે પરિવારનું અને આપણા ગામનું સૌ સકુશળ અને મંગળ રાખે, બધાનું હેલ્થ અને બધું સારું રાખે. બસ, જય શ્રી ચામુંડા માતાજી. મારું નામ જ્યોત્સનાબેન ઉમિયાશંકર જોશી છે. ગઢ ગામમાં 500 વર્ષ પહેલાં આપણે ચામુંડા માતાનું નામ તો લઈએ છીએ, પણ આપણે ખરેખર તો આ માનું નામ છે અમથેર માતા. જે લોકો ચોરી કરતા પકડાઈ ગયેલા અને માલ મૂકી ગયેલા, એટલે આ માતાનું નામ આપણે અમથેર માતા રાખેલું છે. આ માતાના મંદિરે લોકો દૂર દૂરથી એમની આસ્થાઓ પૂરી કરે છે. માં જ્યારે પણ કોઈ પણ નાની મોટી માનતાઓ માને તો માં ચામુંડા એમની માનતાઓ પૂરી કરે છે. અને દર પૂનમે અહીંયા લોકો શ્રદ્ધાળુ પૂજા કરવા માટે, દર્શન કરવા માટે આવે છે. દૂર દૂરથી લોકો આવે છે અને માં એમને બહુ જ શ્રદ્ધા પૂરી કરે છે. અમે લોકો પણ દર વર્ષે અહીંયા શ્રાવણ મહિનામાં માનો ભવ્ય મેળો ભરાય છે, લોકમેળો કહેવાય છે. દૂર દૂરથી લોકો મેળો માણવા આવે છે. અહીંયા અમારે ઘોડાની રેસ રાખવામાં આવે છે, એટલે લોકો પણ ઘોડાની મજા માણવા લોકો અહીંયા આવતા હોય છે. એટલે ખરેખર અમારા ચામુંડા માતાનું મંદિર એટલે ભવ્ય મંદિર છે અને આસ્થાનું કેન્દ્ર છે. મા ચામુંડા સૌની આશા પૂરી કરે છે. હું ગઢ સનાતન સમાજ સેવા ટ્રસ્ટનો ટ્રસ્ટી જયંતિભાઈ વાલજીભાઈ ગોટી જે મંત્રી તરીકે અહીંયા સેવા આપું છું. અહીંયા વર્ષો જૂનું લગભગ 500 વર્ષ જૂનું મા ચામુંડા માતાનું મંદિર છે અને જેનો જીર્ણોદ્ધાર લગભગ 7-8 વર્ષ પહેલાં જોધપુરના બંસીપાલ પથ્થરથી કરવામાં આવ્યો છે. લગભગ 5 કરોડના ખર્ચે અને બહુ મોટું આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આવનારની દરેકની મનોકામના પૂરી થાય છે. હું મારા પોતાના અનુભવની વાત કરું તો મારા દીકરાના કેનેડાના વિઝા માટે મેં જ્યારે માતાજીને પ્રાર્થના કરી તો 3 મહિનાની અંદર મારા વિઝા થઈ ગયેલા મારા દીકરાના અને સુખ શાંતિથી કેનેડા પહોંચી ગયો. માટે જે બી આવે છે એના મનોકામના માતાજી હંમેશા પૂરી કરે છે. માટે અવશ્ય પધારો, બધા દર્શનનો લાભ લો અને ધર્મને પામો. ગઢ ગામે આ ચામુંડા માતાજીના મંદિરે દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. તો આ ગામમાં જ્યારે પણ કોઈના લગ્ન થાય તો તેને નવદંપતિના મીંઢણ પણ આ માતાજીના મંદિરે છોડવામાં આવે છે. દર પૂનમે ચામુંડા માતાજીના મંદિરે અમદાવાદ, મુંબઈ, સુરત, વડોદરા જેવા શહેરોમાં ધંધાર્થે ગયેલા લોકો પણ માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવે છે. મારું નામ દક્ષાબેન છે. અમે અમદાવાદથી આવ્યા છીએ. આ મંદિરનું અમે જાણીએ છીએ કે સારું છે, પૌરાણિક છે. બનાસકાંઠાનું 2 નંબરનું ગામ છે આ. તો ચામુંડામાંનો બહુ સાથ છે એમ, એટલા માટે અમે દર્શન કરવા આવ્યા છીએ અને દર્શન કરીને અમે ધન્યતા પામ્યા.
બહુ પૌરાણિક મંદિર છે એમ. ના અમે સારું અનુભવ થયો. દૂર દૂરથી અહીંયા લોકો આવે છે દર્શન કરવા, એટલે એમ કે હા મા સૌની મનોકામના પૂર્ણ કરે છે. હોય આવે અમે ગઢ ગામમાં આવેલા ચામુંડા માતાના મંદિરે અવારનવાર આવીએ છીએ. અહીં બહારથી લોકો પણ અહીં આવે છે દર્શન કરવા. અહીં આવવાથી બધાની મનોકામના પણ પૂરી થાય છે. ચામુંડા માતાજી બધાનો સાથ આપે છે અને બધાની ભક્તિ અહીં સફળ થાય છે. આજે પૂનમ છે તો પૂનમના દિવસે બી અહીં બહુ પબ્લિક આવે છે દર્શન માટે, અને આમ અવારનવાર પણ અહીં પબ્લિક આવે છે. બધાની મનોકામના પૂરી થાય છે અહીંયા. મારું નામ ઠાકોર પ્રિયાંશી છે. મારું નામ ડૉક્ટર પ્રોફેસર રોનક અમૃતભાઈ ગામી છે. હું હાલમાં મુંબઈમાં રહું છું. મુંબઈમાં અવારનવાર કામના કારણે હું અહીંયા આવી શકતો નહોતો, પરંતુ અહીંયા જ્યારે હું ગામમાં આવું છું ત્યારે ચામુંડા માતાના મંદિરે જરૂરથી આવું છું દર્શન માટે. પૂનમના અહીંયા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે અહીંયા ફરાળી નાસ્તાનું પણ આયોજન કરવામાં આવે છે. જે નેચે ચામુંડા માનું મંદિર છે તે ગઢ ગામ વસાયું ત્યારે અમારા વડવાઓ વર્ષો પહેલાં 500-600 વર્ષ પહેલાં આવેલા, અને એમને જાળવું કંઠેનું જાળવું હતું અને અહીંયા તળાવ હતું. તળાવના જોડે કંઠેનું જાળવું હતું, એમાંથી એમને મૂર્તિ મળેલી અને એમને બેહારેલી, અને અમારા ડોહા એમની સેવા પૂજા કરતા. અને અહીંયા રહેતા જ એક ડોહાભાને વસ્તાર નહોતો એટલે માતાજીની સેવા પૂજા કરતા અને હું પડ્યા રહેતા. એ વર્ષો પુરાણી છે અને અમારા એ માતાજીની મૂર્તિની હાલે અમે સેવા પૂજા કરે છે. અને કંઠેરમાંથી મળ્યા હતા એટલે કંઠેરમાં નામ હતું. પછી જેમ જેમ સમય વર્તન થયું એમ લોકોએ પછી અમથેરમાં નામ પાડ્યું. એનાથી વધારે સમય પ્રમાણે થયો એટલે એ અમથેરમાં નામ પાડ્યું, અને એમાંથી પછી આ ચામુંડા નામ પાડ્યું. અને અમારા ડોહા વર્ષોથી પૂજે છે અને અમે એને 12 મહિને જે થાય સેવા પૂજા કરીએ એનું પાલન કરીએ છીએ. ગઢ ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરે નાળિયેરી પૂનમના દિવસે ભવ્ય મેળો ભરાય છે. આ ગામમાં આવેલા રામજી મંદિરથી સવા મણ સુખડીનો પ્રસાદ અને હળ ચામુંડા મંદિરે લાવવામાં આવે છે. ચામુંડા માતાજીના મંદિરે સમગ્ર ગામના ગ્રામજનો એકઠા થાય છે, જ્યાં ગ્રામજનો પક્ષીઓ માટેના અનાજ માટેની બોલી બોલાય છે, અને જે અનાજ આવે તે 12 મહિના પક્ષીઓ માટે નાખવામાં આવે છે. આ વર્ષો જૂની પરંપરા હજુ પણ આ મંદિરે નિરંતર ચાલી આવે છે, અને ગ્રામજનો માતાજીની કૃપાથી અનેક ધાર્મિક કાર્યક્રમો પણ મંદિરે યોજી રહ્યા છે.